તો ખેડૂતોની ચિંતા વધારતી આગાહી હવામાન વિભાગે માવઠાની આગાહી કરી છે। 2 અને 3 ફેબ્રુઆરીએ પડશે માવઠું। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પડશે વરસાદ। હળવાથી મધ્યમ વરસાદની શક્યતા। અમરેલી ભાવનગરમાં વરસાદની વકી। તો નવસારી દમણમાં પડશે વરસાદ। દાદરાનગર હવેલીમાં માવઠાની શક્યતા। અમરેલી મહીસાગર દાહોદમાં પડશે વરસાદ। તો 2 અને 3 ફેબ્રુઆરીએ માવઠું પડી શકે છે। તમામ ખેડૂતો માટે મહત્વના સમાચાર। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પડશે વરસાદ। તાત પર ઘાતની આગાહી એકવાર ફરી। જગતના તાત માટે ચિંતાના સમાચાર। તો એકવાર ફરી વરસી શકે છે આફત। વરસાદી આફત। નવસારી દમણમાં વરસાદ પડે તેવી સંભાવના છે। તો 2 ફેબ્રુઆરીએ અમરેલી ભાવનગર નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં વરસાદ પડી શકે છે। તો 3 ફેબ્રુઆરીએ મહીસાગર દાહોદ ભાવનગરમાં માવઠું પડી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે। आज का जो फोरकास्ट है आने वाला अगले 4 दिन तक मौसम ड्राई रहेगा, लेकिन डे 5 एंड डे 6 जैसा 2 तारीख 2 फरवरी एंड 3 फरवरी को हम सौराष्ट्र का साउदर्न पार्ट में और गुजरात का साउदर्न पार्ट डे 5 में एंड डे 6 में नॉर्दर्न पार्ट में आइसोलेटेड जगह में लाइट रेन होने का पूर्वानुमान दिया गया है। जो डिस्ट्रिक्ट इसमें आ रहा है, जो 2 फरवरी अमरेली भावनगर सौराष्ट्र में एंड जो साउदर्न गुजरात रीजन में आ रहा है नवसारी वलसाड दमन एंड दादरा नगर हवेली। और जो 3 फरवरी को है सौराष्ट्र में अमरेली भावनगर डिस्ट्रिक्ट्स और जो गुजरात रीजन में नॉर्दर्न डिस्ट्रिक्ट्स जो है अरावली महीसागर और दाहोद, इस डिस्ट्रिक्ट में लाइट रेन का पूर्वानुमान आइसोलेटेड जगह में दिया गया है। तो मावठा अंगे अंबालालनी मोटी आगाही। आवतीकालथी मजबूत वेस्टर्न डिस्टर्बन्स। 2, 3, 4 फेब्रुआरीए मावठું ત્રાટકશે। મોટાભાગના વિસ્તારોમાં માવઠાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત પર થશે માઠી અસર। ભાવનગર વડોદરા નડિયાદ આણંદ ખંભાત અમદાવાદ ગાંધીનગરમાં માવઠાની આગાહી। પંચમહાલ સાબરકાંઠામાં પણ ખાબકશે માવઠું। આગામી દિવસોમાં હવામાનમાં મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે। તારીખ 30-31 એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે મજબૂત। ગુજરાત સૌરાષ્ટ્રમાં વાદળો આવવાની શક્યતા છે અને લગભગ ફેબ્રુઆરીની શરૂઆત સુધીમાં વાદળો રહેશે। પરંતુ તારીખ 2, 3 અને 4 ફેબ્રુઆરીમાં હવામાનમાં જોવા જઈએ તો માવઠું કરા કેટલાક સ્થળે ગાજવીજ થઈ જેટલા ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા સખ્ત પવનના તોફાનો થવાની શક્યતા છે। દક્ષિણ ગુજરાતના ભાગો ભાવનગરના ભાગો સૌરાષ્ટ્રના ભાગો તેમજ લગભગ વડોદરાના ભાગો નડિયાદના ભાગો અને આણંદના ભાગો ખંભાતના ભાગો। તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને બીજેપીની કવાયત। ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક। સીએમ નિવાસસ્થાને બેઠકનું આયોજન। મુખ્યમંત્રી પટેલ સહિત ભાજપના હોદ્દેદારો પણ ઉપસ્થિત। 31 જાન્યુઆરીએ નામ જાહેર થાય તેવી શક્યતા। મહત્વનું છે કે 66 નગરપાલિકા 1 મહાનગરપાલિકા 3 તાલુકા પંચાયત મળીને કુલ 2178 બેઠક પર ચૂંટણી યોજાશે। ભાજપ દ્વારા છેલ્લા 2 દિવસથી સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે। તો ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક છે તેને લઈને મહત્વપૂર્ણ સમાચાર। સીએમ નિવાસસ્થાને બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી પટેલ સહિત ભાજપના તમામ હોદ્દેદારો આ મહત્વપૂર્ણ બેઠકમાં હાજર, જેમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને બીજેપીની કવાયત। સંજય ટાંક જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી માટે। સંજય, શું અપડેટ આ મામલે? બિલકુલ લુબના સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ભાજપે કવાયત શરૂ કરી દીધી છે અને ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળી છે। સીએમ નિવાસ સ્થાને આજે આ બેઠક મળી છે અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ ઉપરાંત મુખ્યમંત્રી સંગઠનના મહામંત્રી સહિત પાર્લામેન્ટરી બોર્ડના સભ્યો પણ આ બેઠકમાં ઉપસ્થિત છે। 31 જાન્યુઆરીએ નામ જાહેર થાય તે પ્રકારની શક્યતા છે। જે પ્રકારના ઉમેદવારો છે 66 નગરપાલિકા 1 મહાનગરપાલિકા 3 તાલુકા પંચાયતના કુલ 2178 બેઠક પણ જે જવાની છે અને તેના ઉમેદવારોના નામની જે છે જાહેરાત થવાની છે ને તે પહેલા ભાજપે એ ઉમેદવારોના નામ પર કવાયત શરૂ કરી છે અને ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં આ ઉમેદવારોના નામની ચર્ચા થાય
તેવી શક્યતાઓ અત્યારે જોવાઈ રહી છે અને ભાજપ દ્વારા છેલ્લા 2 દિવસથી આ ઉમેદવારોના નામને લઈને સેલ્સની પ્રક્રિયા પણ ચાલી રહી હતી અને આખરે આ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળી છે જેમાં ઉમેદવારોના નામ પર ચર્ચા થવાની છે. જી બિલકુલ સંજય, આભાર આ સમગ્ર માહિતી બદલ. તો ઉમેદવારોના નામ પર ચર્ચા. આણંદના ઉમરેઠ તાલુકાની ઓડ નગરપાલિકાની ચૂંટણી આગામી 16 ફેબ્રુઆરીએ યોજાશે. 28,000ની વસ્તી ધરાવતી ઓડ પાલિકા ચૂંટણીના મતદાનમાં 18,000 મતદારો છે. ઓડ નગરપાલિકામાં 6 વોર્ડ અને 24 બેઠકો છે. છેલ્લા અઢી વર્ષથી ઓડ પાલિકામાં ભાજપનું શાસન હતું અને છેલ્લા 2 વર્ષથી વહીવટદાર અને ચીફ ઓફિસરનું શાસન છે. ઓડ પાલિકા વિસ્તારમાં મહત્વના પ્રશ્નો ગંદકી અને રસ્તે રખડતા પશુઓના ત્રાસનો છે. ઓડની લગોલગ પસાર થતો વરસાદી પાણીનો કાસની ગંદકી અસહ્ય છે. સ્થાનિકોની અનેક રજૂઆતો છતાં કોઈ સાંભળતું નથી તેવો સ્થાનિકોનો આક્ષેપ છે. સ્થાનિકોને અપેક્ષા છે કે ઓડ પાલિકાની ચૂંટાયેલી નગરપાલિકાની બોડી તેમના પ્રશ્નોનું નિરાકરણ લાવશે. પશુ ગામમાં જે છૂટા ફરી રહ્યા છે એને એક પશુ ફરે છે એમાં ગંદકી ઘણી થાય છે. બીજો એક પ્રશ્ન છે, આ ગામમાં કાંસ જઈ રહ્યો છે, એ ગામમાં પાણીનો નિકાલ સફાઈ થતી નથી. બાધીપુરા વોર્ડ નંબર 1 ની અંદર સ્કૂલની બાજુમાં કચરાપેટી તૂટેલી હાલતમાં છે. ત્યાં પાણી પણ ગટરનું લીક થાય છે, કચરો પણ ત્યાં ઠલવાય છે. છોકરાઓ નાના અને છોકરાઓ ત્યાં અભ્યાસ કરે છે, એને ગંદકીમાં અભ્યાસ કરવો પડે છે. તો વડોદરામાં 2 વાહન ચાલકો બાખડ્યા. રાજમહેલ રોડ પર 2 વાહન ચાલકોની લડાઈ. સાઈડ લેવા બાબતમાં થઈ મારામારી. ટ્રાફિક પોલીસની હાજરીમાં મારામારી થઈ. બંને વાહન ચાલકોએ કમરમાં પહેરવાના બેલ્ટથી મારામારી કરી. રસ્તા વચ્ચે મારામારી થતા ટ્રાફિક જામ પણ થયો હતો. તો ઉલ્લેખનીય છે કે રાજમહેલ રોડ પર 2 વાહન ચાલકોની લડાઈ સામે આવી હતી જેમાં બંને મારામારી કરતા જોવા મળ્યા. સાઈડ લેવા જેવી નજીવી બાબતમાં આટલી મારામારી થઈ ગઈ હતી. લોકોના ટોળા પણ એકઠા થયા હતા. તો ટ્રાફિક પોલીસની હાજરીમાં જ બંને સામસામે લડતા જોવા મળ્યા હતા. તો જોઈ શકાય છે કઈ રીતે બેલ્ટ કાઢીને એકબીજાને મારી રહ્યા છે માર. મહત્વનું છે કે ટ્રાફિક પોલીસની હાજરીમાં પણ તેમને કોઈ પણ જાતનો ડર ન હોય તેમ મારામારી કરતા આ બંને શખ્સો જોવા મળ્યા. હાર્દિક જોડાયા છે ફોન લાઈન પર. હાર્દિક, ટ્રાફિકની બાબતમાં નજીવી બાબતમાં બેલ્ટથી મારામારી પણ ટ્રાફિક પોલીસની હાજરીમાં, શું અપડેટ? બિલકુલથી એટલા માટે જ આ ઘટના જે છે તે ગંભીર બની જાય છે. રાજમહેલ રોડની વાત કરીએ તો મોટી સંખ્યામાં વાહન ચાલકો આ રસ્તા પરથી અવર જવર કરતા હોય છે, ત્યારે ટ્રાફિક પોલીસની હાજરીમાં આ રીતની મારામારી થવી એટલે ચોક્કસથી આશ્ચર્ય પમાડે. અને શરૂઆતમાં તો પોલીસે ખુદ ત્યાં ઉભા આખો જે તમાશો છે તે જોયો હતો. મારામારી એ વધી ગઈ હતી કે જે બંને વાહન ચાલક છે તે લડતા ડિવાઈડર પાસે આવી ગયા હતા અને એક વાહન ચાલકે બીજા વાહન ચાલકને ડિવાઈડર પર પછાડ્યો હતો અને ત્યારબાદ જે બેલ્ટ આવે છે તે બેલ્ટથી માર મારવામાં આવ્યો હતો. એટલે ટૂંકમાં કહીએ તો બંને જે વાહન ચાલક છે તેમને સાઈડ લેવા જેવી નજીવી બાબતે બોલાચાલી કરી અને ત્યારબાદ એકબીજાને ગળદાપાટીનો માર જે છે તે માર્યો છે. ત્યારે અત્યાર સુધી પોલીસ દ્વારા આ બાબતમાં ગુનો દાખલ કરાયો નથી, પરંતુ આજે મારામારીનો વિડીયો છે તે અત્યારે સોશિયલ મીડિયા પર પૂરજોશમાં વાયરલ થઈ રહ્યો છે. બિલકુલ આશ્ચર્યની વાત હાર્દિક, પોલીસ પોતે મુખ પ્રેક્ષક બનીને જોઈ રહી છે, રોકતી પણ નથી. બિલકુલથી આ ઘટના જે જગ્યા પર બની ત્યાં ટ્રાફિક સિગ્નલ આવેલું છે, મુખ્ય જંકશન આવેલું છે અને ત્યાં જ ટ્રાફિક પોલીસનો પોઈન્ટ છે. એટલે જ મેં કીધું કે અહીંયા આશ્ચર્યની વાત એ છે કે પોલીસે મુખ પ્રેક્ષક થઈને આખો તમાશો જોયો છે. ત્યારે હવે પોલીસ આ જે મારામારી થઈ તેના આધારે કયા પ્રકારનો ગુનો દાખલ કરે છે તે જોવું રહ્યું. બિલકુલ આભાર હાર્દિક આ સમગ્ર માહિતી બદલ. તો સાઈડ લેવા બાબતમાં મારામારી. ડ્રોન ટેકનોલોજી ફરી પોલીસ માટે મહત્વની સાબિત થઈ છે. દાહોદમાં વેલાની આડમાં ગાંજાનું વાવેતર કરાયું હતું. એસઓજી 79 લાખના ગાંજાનું વાવેતર પકડી પાડ્યું છે. ડ્રોન ટેકનોલોજીના મદદથી નશાનું વાવેતર ઝડપી પાડ્યું. સાગટાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખેતરમાં વાવેતર કરેલ ગાંજાના 455 છોડનો જથ્થો ઝડપી પાડ્યો. 79 લાખના મુદ્દામાલ સાથે 2 આરોપીઓ પકડાયા છે. કે આ નાળાતોડા ગામ જે છે ત્યાં જે રોડ પસાર થાય છે ત્યાંથી બાતમીદારને કોઈ તીવ્ર પ્રકારની વાસ આવવાનું એણે જણાવ્યું કે અહીંયા કોઈ આવું વાવેતર હોઈ શકે. ત્યારબાદ ડ્રોનની મદદથી આખા એરિયાનું વિડીયો સર્વેલન્સ કરવામાં આવ્યું. એ વિડીયો સર્વેલન્સમાં ધ્યાનમાં આવ્યું કે પ્રેમભાઈ પટેલ નામના જે ખેડૂત છે એમના વાડામાં એક આખો શેઢો એમણે ગાંજાનું વાવેતર કરેલું છે. ત્યારબાદ દાહોદ જિલ્લા પોલીસે સદર જગ્યાએ રેડ કરતા
આશરે 79 લાખ રૂપીસ એટલે 79 લાખ રૂપિયાનો ગાંજાનો મુદ્દામાલ પ્રાપ્ત થયેલ. તો દાહોદ પોલીસની સરાહનીય કામગીરી. ડ્રોનની મદદથી પોલીસે પકડ્યો આરોપી પકડાતા ઘરફોડ ચોરીના ભેદ ઉકેલાયા છે. રાજસ્થાનના 3 મંદિર, રાજસ્થાનના એક ઘરફોડ ચોરી અને ગુજરાતના એક મંદિરના ચોરીનો ભેદ ઉકેલાયો છે. ચોરી કરનાર આરોપી રાજેશ લાલા અને મુદ્દામાલ ખરીદનાર વેપારી દિલીપ સોનીને પોલીસે ઝડપી પાડ્યો છે. 8 લાખ રૂપિયાનો મુદ્દામાલ કરાયો છે રિકવર. માતવા ગામના ડુંગરા